10 નવેમ્બર સુધી સોના હીરા વિદેશી મુદ્રા ખરીદનારાઓ પર થશે સર્જિકલ સ્ટ્રાઇક. આયકર વિભાગે શરૂ કરી તપાસ. હવે નોટ બદલાવા પર આંગળી પર મૂકવામાં આવશે શાહીનું નિશાન. વારંવાર રૂપિયા બદલવા બેંકમાં પહોંચેલા લોકો પર આરબીઆઈનું કડક વલણ. પ્રધાનમંત્રી મોદીના માતે બેંકમાં બદલાવે 4500 રૂપિયા. તો શંકરસિંહે કહ્યું, રાજનીતિ માટે મોદી કરે છે માનો ઉપયોગ. બિરલાએ આપ્યા હતા મોદીને રૂપિયા. દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલનો પીએમ મોદી પર મોટો પ્રહાર. જીએસટીનો કાયદો એ લોકોનો કાયદો છે. નીતિન પટેલે કહ્યું, રાજ્યો વચ્ચેની હેરાફેરી ઘટશે. અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીની હદ. પીએમ દરમિયાન બદલાય મૃતદેહ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભરૂચ પહોંચ્યા છે, જ્યાં તેઓ ડિસ્ટ્રિક્ટ સહકારી કોઓપરેટિવ બેંકના નવા બિલ્ડરનું લોકાર્પણ કર્યું છે. અમિત શાહ ભરૂચમાં મહા સ્કૂટર રેલીમાં જોડાયા હતા. રેલવે સ્ટેશનથી ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાયો હતો. ભરૂચમાં અમિત શાહે યુપીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. યુપીએ સરકારના જે કૌભાંડ હતું તેને લઈને 2.5 વર્ષમાં દેશમાંથી કોંગ્રેસના સુપડા સાફ થયા છે તેવું અમિત શાહે નિવેદન આપ્યું હતું. અમિત શાહે વધુમાં જણાવ્યું છે કે માયાવતી, મુલાયમ અને કેજરીવાલ એક થયા છે. ભાજપ ભ્રષ્ટાચારનો કોઈ આરોપ લાગ્યો નથી. લોકો માટે, દલિતો માટે, આદિવાસી માટે, ગરીબ મહિલાઓ માટે, યુવાનો માટે અનેક પ્રકારની યોજનાઓ નરેન્દ્રભાઈ લઈ 2.5 વર્ષની અંદર આગળ વધ્યા છે. દર 15 દિવસે એક યોજના લઈ જનતાની વચ્ચે આવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. અત્યારે આ મમતાબેન, સોનિયાબેન, મુલાયમ, માયાવતીજી, કેજરીવાલ બધા જ 500 ને 1000ની નોટોનો નિર્ણય કેન્સલ કરાવવા નીકળે. મને સમજ નથી પડતી કે એમને શું નુકસાન થયું છે અને કહેતા નથી. બોલો. નોટબંધીના મામલે દિલ્હી વિધાનસભાની અંદર ભાજપ અને આપના નેતાઓ વચ્ચે ઘમાસાણ સર્જાઈ ગયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારના નિર્ણયને વખોડ્યો અને તગલખી નિર્ણય ગણાવ્યો, જેને લઈને ભાજપના ધારાસભ્યો અને આપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. તો આ મામલો આગળ વધતા સીએમ કેજરીવાલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા અને બિરલા ગ્રુપે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રૂપિયા આપ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેમની પાસે પૂરતા દસ્તાવેજો પણ છે અને તેઓ આક્ષેપ બિલકુલ સાચા લગાવે છે. सक्सेना ने कहा जी मैं हवाला का पैसा लेके आता हूं, मेरे बॉस हैं उनका नाम शुभेंदु अमिताभ है, वो जिस जिसको कहते हैं फिर मैं उनको पैसा जाके बांट देता हूं. शुभेंदु अमिताभ बिड़ला ग्रुप के ग्रुप एग्जीक्यूटिव प्रेसिडेंट थे. शुभेंदु अमिताभ के लैपटॉप, फोन, ब्लैकबेरी सब चेक किए गए तो उनके लैपटॉप से एक एंट्री मिली. ये एंट्री है 16 नवंबर 2012 की. इसमें लिखा हुआ है गुजरात सीएम 25 करोड़ रुपए. गुजरात सीएम के आगे 25 करोड़ रुपए, ब्रैकेट में लिखा है 12 डन, 12 दे दिए, रेस्ट क्वेश्चन मार्क. तो शुभेंदु अमिताभ का स्टेटमेंट लिया गया. उनसे पूछा गया जी ये गुजरात सीएम का क्या मतलब है. बिड़ला ग्रुप के जो पेंडिंग प्रोजेक्ट हैं गुजरात सरकार में उनकी लिस्ट दी हुई है. इससे शक पैदा होता है कि आप ये पैसे ये काम करवाने के लिए दिए गए थे क्या. इसमें लिखा है लेवी ऑफ स्टैंप ड्यूटी मैटर हैज बीन टेकन अप एट द प्रिंसिपल सेक्रेटरी लेवल एंड थ्रू द ऑनरेबल चीफ मिनिस्टर्स ऑफिस. Deputy Collector stamp has been instructed from Gandhinagar not to initiate any action. मतलब है कि मुख्यमंत्री दफ्तर, गुजरात के मुख्यमंत्री दफ्तर ने स्टैंप ड्यूटी ना लेने के आदेश दे दिए हैं. તો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની. તો જિગ્નેશ મેવાણી દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તેવા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેના પર એક નજર કરવામાં આવે. જે રીતે દલિત નેતા જે જિગ્નેશ મેવાણી છે તેમના દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, અનોખી રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો દલિત નેતા જિગ્નેશ મેવાણીના છે. તેમની
જે રીતે દલિત નેતા દ્વારા જે જિગ્નેશ મેવાણી દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મેમનગરમાં જિગ્નેશ મેવાણીએ પ્રદર્શન કર્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મેમનગરમાં જિગ્નેશ મેવાણીએ પ્રદર્શન કર્યું છે, અનોખી રીતે પ્રદર્શન કર્યું છે. મેવાણી કપડાં ઉતારીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા. પોલીસે જિગ્નેશ મેવાણીની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે મહત્વપૂર્ણ સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં લો ભવનના નામના મુદ્દે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દલિત નેતા જિગ્નેશ મેવાણી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. ભવનનું નામ આંબેડકર ભવન આપવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. દલિત નેતા દ્વારા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પલક. જણાવશો કે જિગ્નેશ મેવાણી દ્વારા અનોખી રીતે જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો તેને લઈને આપ? જી ચોક્કસથી ભૂમિ, જે રીતે આખું 8 તારીખે જિગ્નેશ મેવાણી દ્વારા વીસીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે ગુજરાત યુનિવર્સિટીમાં જે લો ભવન બની રહ્યું છે એને બાબા સાહેબ આંબેડકર જે નામ આપવામાં આવે. આ સાથે સાથે જિગ્નેશની અનેક માંગણીઓ હતી, પરંતુ વીસીએ લેખિતમાં કોઈ જવાબ નહીં આપતા આજે જિગ્નેશ મેવાણી અને જે દલિત કાર્યકરો છે આજે ગુજરાત યુનિવર્સિટીમાં વીસી પાસે લેખિતમાં જે જવાબ આવેદનપત્ર આપ્યું હતું એની આજે રજૂઆત કરવા માટે ગયા હતા, કારણ કે કોઈ પણ જવાબ ના આપતા આટલા દિવસ સુધી એ લોકોએ જવાબની માંગણી કરી હતી. સાથે સાથે કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. વીસીએ માંગણી નહીં કરતા એ લોકોએ બીજા 4 રસ્તા પાસે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આ આંદોલનને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા જિગ્નેશ મેવાણી અને તેના કાર્યકરો છે એમની અટકાયત કરવામાં આવી છે. અત્યારે હાલ અમારી સાથે જિગ્નેશ મેવાણી જોડાયા છે. એમની સાથે વાત કરીએ કે શું મુદ્દા હતા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસે એમને શું જવાબ આપ્યો છે અને વીસીએ શું જવાબ આપ્યો છે. જિગ્નેશ, શું મુદ્દો હતો અને શું જવાબ આપવામાં આવ્યો છે પોલીસ દ્વારા અને ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીના વીસી દ્વારા? મને બહુ જ ભારે હૃદય સાથે એવું કહેવું પડી રહ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, ગુજરાતના હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા અને ગુજરાતની સરકાર સ્પષ્ટ દેખાઈ આવે છે કે અમારી દલિતોની સાથે અસ્પૃશ્યતા રાખી રહી છે. અમારી એક પણ માંગણીઓ સ્વીકારવાની વાત તો દૂર રહી, અમારી માંગણીઓના મુદ્દે ચર્ચા પણ કરવા તૈયાર નથી. સમગ્ર ગુજરાતના બૃહદ દલિત સમાજના હિતમાં અમે 10-12 ડિમાન્ડ લઈને છેલ્લા 4 મહિનાથી જે આંદોલન ચલાવી રહ્યા છીએ, સચ્ચાઈ અને ઈમાનદારીપૂર્વક આંદોલન ચલાવી રહ્યા છીએ, એ આંદોલનના ભાગરૂપે અમે લોકોએ રેલ રોકોનો કોલ આપ્યો હતો. અને રેલ રોકોનો કોલ એ શરતે અમે પાછો લીધો કે ગુજરાતનો હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાએ મને એવી ખાતરી આપી હતી કે 5 કે 6 નવેમ્બરના રોજ તમારી માંગણીઓને લઈને આપણે બેસીશું ને વાતચીત કરીશું. અમે એવું નહોતું કીધું બધી માંગણીઓ સ્વીકારી લો તો જ રેલ લોકોનો કોલ પાછો લઈએ. ના, અમે વ્યાપક સમાજના હિતમાં, નાગરિક સમાજના હિતમાં, પબ્લિક ઇન્ટરેસ્ટમાં રેલ લોકોનો કોલ પાછો લીધો ને સમજદારી દેખાડી. હવે ગુજરાતની સરકારને પ્રદીપસિંહ જાડેજા અમારી માંગણીઓ બાબતે ચર્ચા નહીં કરીને ગદ્દારી દેખાડી રહ્યા છે. એટલું જ નહીં, આજે વાઇસ ચાન્સેલરને કરીને જે વીસી હતા, વીસી સાથે તમારી શું વાતચીત કરવામાં આવી હતી અને એમને શું જવાબ આપ્યો છે? આજ કેવા પ્રકારના દેખાવો તમે કર્યા છે? આજે અમારા રસ્તા રોકો આંદોલન કરવાની પણ ફરજ પડી. દર વખતે અમારે રસ્તા રોકો આંદોલન કરવું પડે છે. આ સરકારના પેટનું પાણી હલતું નથી. અમારી કોઈ ડિમાન્ડ સ્વીકારતા નથી. અમારી એક પણ માંગણી બાબતે સંવાદ કરવા તે એટલે સંપૂર્ણપણે દલિત વિરોધી, જાતિવાદી માનસિકતા આ મનુવાદી ભાજપની સરકારની અમે જણાઈ આવે છે. અમે વાઇસ ચાન્સેલરની સમક્ષ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વખતે ફક્ત એટલી ડિમાન્ડ કરી હતી કે ભાઈ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જે લો ભવન બનવા જઈ રહ્યું છે એ લો ભવનને આ દેશના સંવિધાનના નિર્માતા અને પ્રથમ કાયદા મંત્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપો. આમાં ક્યાં મોટો તાજમહેલ માંગીએ છીએ, ક્યાં પેરિસનો એફિલ ટાવર માંગીએ છીએ? આટલી માંગણી પણ સ્વીકારવા તૈયાર નથી. અમે સરકારને સમય આપ્યો તો વાઇસ ચાન્સેલરને કે તમે 7 દિવસનો સમય લો, અમે 7મા દિવસે લેખિતમાં ઠરાવ લેવા આવીશું. આજે વાઇસ ચાન્સેલર ભાગી ગયા. રજિસ્ટ્રાર કોઈ બાહેધરી આપવા તૈયાર નથી. એટલે ના છૂટકે અમારે રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું અને રસ્તા રોકોના આંદોલનના પગલે પહેલા અમારી અટકાયત કરીને આજે ગુનો દાખલ કર્યો છે. તો અમે પણ નક્કી કરીશું અમે જેલમાં જઈશું. અમારે જામીન નથી જોઈતા, જસ્ટિસ જોઈએ છે. અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના હિત માટે એક નહીં 100 વખત જેલ જવું પડે તો પણ અમે તૈયાર છીએ. આગળનું તમારો એજન્ડા શું રહેશે? કેવા પ્રકારનું આગળનું આંદોલન તમારું ચલાવવામાં આવશે? અમે તો આજે રાતથી જેલમાં જવાના છીએ.
જે 20-22 લોકોની અટકાયત અને ધરપકડ કરીને લાવ્યા હતા એમાંથી 5 મિત્રો અમે નક્કી કર્યું છે કે અમે લોકો જેલમાં જઈશું. ગુજરાતના દલિત સમાજના હિતમાં અમે જેલમાં જવાના છીએ અને ગુજરાતના અમારા દલિત ભાઈ બહેનો જે નક્કી કરશે એ પ્રમાણે આંદોલન ચાલુ રહેશે. એમાં અમારો સંપૂર્ણ ટેકો હશે. બહાર રહીશું તો પણ લડીશું અને અંદર રહીશું તો પણ લડીશું. તો ભૂમિ, જે રીતે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આગળના સમયમાં પણ જો અમને ન્યાય નહીં મળે તો અમે આગળ પણ આંદોલન કરતા રહીશું. અત્યારે હાલ જે ધરપકડ કરવામાં આવી છે એમાંથી જિગ્નેશ મેવાણીને જે અમુક કાર્યકર્તાઓ છે એ જામીન લેવાની પણ અત્યારે હાલ પોલીસને ના પાડી દીધી છે. આભાર પલક માહિતી આપવા માટે. તો આગળ વાત કરીએ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કરીને જણાવ્યું છે કે જીએસટી થી બે રાજ્યો વચ્ચેની હેરાફેરી ઘટશે. રાજુ ઇન્ડસ્ટ્રીઝે જે આકર્ષેલા અલગથી લાભ નહીં આપી શકે. લાભ માટે રાજ્યોએ પોતાના બજેટમાં જોગવાઈ કરવી પડશે. જીએસટીનો કાયદો એ ગ્રાહકોનો કાયદો છે. જીએસટીના અમલથી કોઈ રાજ્યની આવક ઘટશે તો કેન્દ્ર સરકાર ભરશે. 5 વર્ષ સુધી ખોટ ભરપાઈ કરશે. નીતિન પટેલે વેપારીઓને પ્રતિકારાત્મક જીએસટીનું જે લોગિન આઈડી અર્પણ કર્યું હતું, વેબસાઇટ પર મેલ અને મોબાઈલ નંબર પણ આપ્યા બાદ પાસવર્ડ મળશે. ગુજરાતમાં વેટમાં 66,000 વેપારીઓ નોંધાયેલા છે. વેપારીઓ માટે હેલ્પલાઇન અને માર્ગદર્શન અપાશે. નિર્ણય કરવામાં આવ્યો કે જીએસટી દાખલ કરવાના 5 વર્ષની શરૂઆતમાં કોઈ પણ રાજ્યને જે પોતાની મૂળ આવક હતી એ મૂળ આવકમાં કોઈ રાજ્યને ઘટાડો થાય તો ભારત સરકાર તરફથી એમને વળતર આપવામાં આવશે. એટલે સ્વાભાવિક છે જે રાજ્યો અગાઉ નિર્ણય સ્વીકારતા નહોતા એ તમામ રાજ્યોએ વળતર મળવાનું છે એમ સ્વીકારીને આ કાયદાને સમર્થન આપ્યું. આપણો કાયદો મંજૂર થઈ ગયો. ગુજરાત વિધાનસભામાં પણ આપણે કાયદો મંજૂર કર્યો. મોદી સરકારે 500 ને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવતાની સાથે જ કાળું નાણું સંઘરીને બેઠેલા ધનપતિઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. તે પોતાની પાસે રહેલા કાળા નાણાંને કઈ રીતે વ્હાઇટ કરવા તેના વિવિધ કિમિયાઓ અજમાવી રહ્યા છે. પરંતુ સરકાર એક પછી એક તેમના દરેક રસ્તાઓ બંધ કરી રહી છે. રૂપિયા 500 અને 1000ની નોટ બંધ થવાથી પરેશાન લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. મંગળવારથી અમુક એટીએમમાંથી રૂપિયા 2000ની નોટ નીકળવા લાગી છે. અમુક એટીએમમાંથી તો રૂપિયા 500ની નોટ પણ નીકળી રહી છે. સરકારે રૂપિયા 100ની નોટનો કેશ ફ્લો પણ વધાર્યો છે. આ દરમિયાન નાણાં સચિવ શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે હવેથી બેંકમાં નોટ બદલાવવા આવનાર વ્યક્તિને મતદાન વખતે જેવી કરવામાં આવતી કાળી શાહી લગાડવામાં આવે છે તેવી શાહી લગાવીને ઓળખ પાકી કરવામાં આવશે. वो ऑपरेटिंग इंस्ट्रक्शंस बैंकों को दिया जाएगा, वो कैसे उसको हैंडल किया जाएगा वो ऑपरेटिंग इंस्ट्रक्शंस हम बैंक्स को दे देंगे. लेकिन उसको आप जो कह रहे हैं कि वो आज जा रहा है फिर कल जा रहा है, उसको आइडेंटिफाई करने के लिए वो हम ऑपरेशनल इंस्ट्रक्शंस दे देंगे. आज से इंडेलिबल इंक जो है आज से मेजर सिटीज में आज से वो शुरू हो जाएगा. સાથે જ દાસે જણાવ્યું હતું કે સરકાર જનધન એકાઉન્ટ ઉપર પણ નજર રાખી રહ્યા છે. જનધન એકાઉન્ટની ક્ષમતા રૂપિયા 50,000ની છે. તેથી તેમના ખાતા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. नहीं देखिए, जनधन अकाउंट का लिमिट जो है वो है 50,000 रुपया. तो देयरफॉर अप टू 50,000 डिपॉजिट उसमें हो सकता है. और कई सारे केसेस वो आए हैं जहाँ की 49,000 मतलब डिपॉजिट हो गए हैं. तो उसके ऊपर अभी कड़ी निगाहें हम रख रहे हैं, उसको वेरीफाई करेंगे. મીડિયાને અનુરોધ કરતા દાસે કહ્યું હતું કે જો આપની પાસે પણ કાળા નાણાંને ધોળા કરવાનું ક્યાંય પણ ષડયંત્ર ચાલતું હોય તો જણાવે. સરકાર તેના પર કડક કાર્યવાહી કરશે. पिछले 4 दिन से और बैंकिंग कॉरेस्पॉन्डेंट आज के तारीख में भी बैंकिंग कॉरेस्पॉन्डेंट बहुत सारे एरिया में कैश डिस्बर्स कर रहे हैं. और ऐसे जो र्यूमर है कि बैंकिंग कॉरेस्पॉन्डेंट सिटीज में बैठ के ये कर रहे हैं, अगर उस टाइप का कोई इंसिडेंट है तो हमको आप बताइए. कहाँ आपके पास जो खबर है कहाँ हो रहा है, हम उसके ऊपर जरूर कार्रवाई करेंगे और कड़ी से कड़ी कार्रवाई करेंगे. હાલ દેશના વિવિધ એટીએમમાંથી વધારે પૈસા નથી નીકળતા એટલે ભીડ વધારી છે. જ્યારે પૈસા વધારે નીકળવા લાગશે ત્યારે આ ભીડ પણ ઓછી થઈ જશે તેવી આશા દાસે વ્યક્ત કરી. बैंक्स में जो कल मैंने जैसे एक्सप्लेन किया था, माइक्रो एटीएम्स डिप्लॉय किया जा रहा है. माइक्रो एटीएम को यूज करके अभी आज कल से शुरू हो गया है. कई सारे बैंक में एक अलग से एक ग्रीन चैनल फॉर्म करके
अगेंस्ट क्रेडिट कार्ड, डेबिट कार्ड आप कैश विथड्रॉ कर सकते हैं, माइक्रो एटीएम के द्वारा कैश इस्तेमाल कर सकते हैं, और बाकी जगह भी माइक्रो एटीएम्स डिप्लॉय करने के लिए कल इंस्ट्रक्शंस दी गई हैं और वो आज से मतलब प्रोग्रेसिवली वो लागू हो जाएगा। उसमें से काफी प्रेशर जो है क्यूज का कम हो जाएगा। ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના રોજથી સરકારે દેશમાં 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવતા કાળા નાણાંને સંગ્રહીને બેઠેલા ધનપતિઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને કાળા નાણાંને વ્હાઇટ કરવાની ફિરાકમાં અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે। તેની સામે સરકાર પહેલે જ તેમના રસ્તાઓ એક પછી એક બંધ કરી રહી છે। ખેડૂતના હક માટે પોતાની જ સરકાર સામે બાથ ભીડનારા રાદરિયા ફરી એકવાર મોદીના નિર્ણય સામે તાડુક્યા છે। જી હા, રાજકોટના સહકારી બેંકોમાં નોટબંધી મામલે વિઠ્ઠલ રાદરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને રિઝર્વ બેંકના નિર્ણયનો રાદરિયાએ વિરોધ કર્યો છે। સહકારી બેંકોમાં નોટબંધી મામલે હાઈકોર્ટમાં આરબીઆઈ સામે રાદરિયા અરજી કરશે। સહકારી બેંકો સાથે 2.59 લાખ ખેડૂતો જોડાયેલા છે। ખેડૂતોએ નવી નોટ એક્સચેન્જ કરવા 1.46 કરોડ જ આપ્યા હતા, જ્યારે આરબીઆઈ ખેડૂતોને માત્ર 21 કરોડ આપ્યા છે। વિઠ્ઠલ રાદરિયાએ જણાવ્યું છે કે નાગરિક બેંકમાં રાજકીય લોકો છે જે કાળા ધોળા કરી રહ્યા છે। ખાનગી બેંકોની તપાસ થવી જોઈએ, ઓછા નાણાં આપી ખેડૂતો સાથે મજાક કરી રહ્યા છે। डिस्ट्रिक्ट बैंको एक कागज रूपनी बैंको बनी है। हर डिस्ट्रिक्ट बैंक एवं है कि जे ग्राम्य विस्तार नोटबंधी देनी पड़े। ग्राम्य विस्तार खेडूतो जेनी पर धिराण मेळव्यो छे, जेनी पर कर्ज मेळव्यो छे, एनी पोतानी डिपोजिट बैंक में नानी सूनी मूके छे अने आ बेंकना खातेदार मैक्सिमम खेडूतो होय छे। ज्यारे खेडूतोनी बैंक अने एमां रिजर्व बेंके जे आखुं बांध मूक्युं के आ बैंक कंईक करी शके ते ग्राम्य विस्तार खेडूतो मोटो रोष भोगवी कर्यो छे। खेडूतनी रजूआतो पर करशुं, जरूर पड़े कोर्टना आश्रय लेवुं, कानूननो आश्रय लेवुं जरूर पड़े, पण कोई गरीब माणस हैरान थाय, कोई शहरनो माणस हैरान थाय एवुं ઈચ્છતા પણ નથી। આરબીઆઈના ઓફિસરો અમારી બેંકમાં બેસાડો, એની સૂચના મુજબ વહીવટ કરશું, પણ ખેડૂતના હિતમાં ને અમારા થાપણદારોના હિતમાં, અમારા ગ્રાહકોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરે એવી અમે રજૂઆત છે। કોર્ટને જેમ કહેશું કે અમારી બેંકનો વહીવટ આરબીઆઈના ઓફિસરો કરે, તો અમને આમાંથી મુક્તિ અપાવો। ગામનો એક પણ ખેડૂત અમારો નહીં બોલે કે આ બેંકની અંદર કાળાધોળ થાય છે। આ બેંકમાં ખુલ્લો કિતાબ છે। આ બેંકમાં 2.5 લાખ ખેડૂતો જે અમારી મારફત ધિરાણ મેળવે છે। 2.5 લાખ ખેડૂતો ગામના સભાસદ છે। 2.5 લાખ ખેડૂતોમાં જો 25,000 રૂપિયા ખેડૂત ડિપોઝિટ આવે ને 25 લાખ, તો 700 કરોડ રૂપિયા ડિપોઝિટ અમારી બેંકમાં જમા થાય। તો મોદી સરકારે દેશમાં ₹500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ લોકોને નવી નોટ મેળવવા અને જૂની નોટ બદલાવવા માટે હાલાકી પડી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 90 વર્ષીય માતા હીરાબા પણ રૂપિયા બદલાવવા માટે રાયસણ ગામની એક ખાનગી બેંકમાં પહોંચ્યા હતા અને સામાન્ય માણસની જેમ કતારમાં ઊભા રહીને નોટ બદલાવવાની પ્રક્રિયા કરી હતી। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના માતા હીરાબા તેમના અન્ય પુત્ર પંકજ મોદી સાથે રહે છે અને તેમની સાથે જ તેઓ બેંકમાં નોટો બદલાવવા આવ્યા હતા। પોતાના પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણય અંગે તેમણે જણાવ્યું છે કે તેમનો આ નિર્ણય ગરીબ લોકો માટે ઘણો સારો છે। તેમને કશું લેવું નથી અને ગરીબો સુખી થાય તે માટે તે પ્રયાસ કરતા રહે છે। જૂની નોટને લઈને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ મોદી સરકાર પર આક્ષેપ કર્યા છે। મોદીની માતા હીરાબા નોટ બદલાવવા માટે બેંકમાં લાઇનમાં ઊભા રહેવા મુદ્દે આક્ષેપ કર્યા છે। શંકરસિંહે જણાવ્યું છે કે ઘરમાં 5 લોકો હોવા છતાં માને લાઇનમાં ઊભા રાખે છે। 3 તલાકની વાત કરનારા પોતાની પત્નીને એક તલાક તો આપે, તેમ વાઘેલાએ જણાવ્યું હતું। एक तलाक तो आपो, घरमा एक तलाक तो आपो, 3 तलाक माता आવું માર્કેટિંગ કરે દરેકને માં હોય, માં પૂછ્યા હોય, વાલી હોય, હોવે હોય, પણ એક કાયમ સાતત્ય હોય। માના પ્રેમમાં ઉભરો આવે ને ઉભરો ઘટી જાય આવું ના હોય। તો પ્રેમ હોય તો દિલ્હી લઈ જાઓ, રાખો ત્યાં સેવા કરો। માર્કેટિંગ કરવામાં આનો ઉપયોગ કરવાનો અને સમજાવો તો ખરા કે આવું કુટુંબ કે જે 90 વર્ષની માને નોટ બદલાવવા મોકલે, છોકરાઓને હું પાછો કરવાનો
₹500 અને 1000ના દરની નોટ બંધ થઈ જતા લોકોએ તેમની પાસે રહેલી જૂની નોટ બદલાવવા માટે બેંકોમાં લાઈન લગાવી છે. રિઝર્વ બેંકના આદેશ અનુસાર એક જ દિવસમાં એક જ વ્યક્તિ નિયત કરેલી મર્યાદાના જ નાણાં બદલી શકશે તેમ જણાવ્યું છે. ત્યારે લોકો રોજ અલગ અલગ બેંકમાં જઈ નાણાં બદલાવી રહ્યા છે. ત્યારે બેંકમાં ચોક્કસ ઇંકનો ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે, જેથી જાણ થઈ શકે કે ગ્રાહક ફરી વખત નાણાં બદલાવા આવ્યો છે. જ્યારે વીટીવીની ટીમે બેંકમાં જઈ ચેક કર્યું તો બેંકોને આ પ્રકારની કોઈ વાત ન હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓને કોઈ જાણ કરાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. ₹500 અને 1000ની નોટ બદલાવવા માટે એક જ વ્યક્તિ અલગ અલગ બેંકોમાં એક કરતા વધારે વાર આવતા હોવાના કિસ્સા જે ધ્યાનમાં આવ્યા તે બાદ ભારતીય રિઝર્વ બેંકે ખાસ નિર્ણય લીધો છે, જે અંતર્ગત ચૂંટણી દરમિયાન જે સહી વાપરવામાં આવે છે, જે દરમિયાન મતદાનના હાથ ઉપર અથવા તો આંગળી ઉપર જે નિશાન કરવામાં આવે છે તે જ પ્રકારે હવેથી અહીંયા જે નોટ બદલાવવા માટે લોકો આવે છે તેવી રીતે અહીંયા નિશાન કરવામાં આવશે. પરંતુ હાલ જે બેંકમાં આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં ગ્રાહકો અહીંયા આવી રહ્યા છે જે નોટો બદલાવવા માટે અથવા તો ડિપોઝિટ કે જે કંઈ પણ તેના માટે. બેંકના જે સંબંધિત અધિકારી છે તેમની સાથે વાત થઈ તો તેમનું કહેવું છે કે હજી સત્તાવાર કોઈ પણ પ્રકારની જાણ આરબીઆઈ તરફથી અમને કરવામાં આવી નથી કે તે જે સહી છે જે ખાસ પ્રકારની બનાવટની હોય છે તે પણ હજી અમને મળી છે. એટલે હાલ આરબીઆઈએ ભલે દિલ્હીથી જાહેરાત કરી છે પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ છે ત્યાં હજી સહી પહોંચી નથી કે નથી કોઈ જાણ થઈ. એટલે હાલ જે અગાઉની પરિસ્થિતિ હતી તે યથાવત છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે પણ સમાન કામ સમાન વેતન મુદ્દે પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને આડે હાથે લીધા હતા. તેમણે જણાવ્યું છે કે દેશમાં મોદી સામે સવાલ કરનારાને દેશદ્રોહી જાહેર કરવામાં આવે છે. કીધું કે ફિક્સ પગાર કાઢી નાખો. સુપ્રીમ કોર્ટે પણ ઘણા વખતે કીધું કે સરકાર આના પૂરા પગાર આપે. સરકાર કરકસરના બહાના કાઢે છે. એમની પોતાની જાહેરાત માટે, પક્ષની જાહેરાત માટે કરોડો રૂપિયાનું આધાર કરતા કોઈ શરમ નથી આવતી. બિન ઉત્પાદક મેળાવડાઓમાં ખર્ચ કરતા શરમ નથી આવતી. અને બીજી બાજુ ગરીબ માણસોને પૂરો પગાર આપવામાં કરકસર આડે આવે છે, નાણાં આડે આવે છે. આવી ડબલ સ્ટેન્ડર્ડવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે 15 લાખ પરિવારોના એક નિમિત્ત બનીને ગુજરાત કોંગ્રેસ આ પ્રતિક તરીકે 2 દિવસના ધરણાનો પ્રોગ્રામ અમે હાથમાં લીધો છે. લગભગ 15 લાખ જેટલા યા તો ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અથવા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ગુજરાતની નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં કે આ ફિક્સ પગારવાળા યુવાનોને કાયમી રોજગાર આપવું જોઈએ, સમાન કામ સમાન તક સમાન પગાર. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ચુકાદો આપ્યો છે. ત્યારે એવા બહાના કાઢીને કે સરકારની તિજોરીમાં પૈસા નથી, કરકસર કરવી પડે એવી છે. 1,33,000 કરોડના બજેટમાં આ ફિક્સ પગારદારોને માટેની ખર્ચની જોગવાઈ બહુ સામાન્ય છે. અને એક બાજુ ઉત્સવો, વાયબ્રન્ટ ગુજરાત, જાહેરાતો, પબ્લિસિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. નોટબંધીના નિર્ણય બાદ લોકોની હાલાકીમાં વધારો થયો હોવાનું ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. ત્યારે આ મુદ્દાને લઈને સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. તેમાં ચલણી નોટોને તંગી અને બેંકની અપૂરતી સુવિધાના કારણે પ્રજાને પડતી હાલાકી દૂર કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટર સાથે દેખાવ અને નારેબાજી પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અયોગ્ય હોવાથી તેને પરત લેવામાં આવે તેવી માંગ પણ કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. પહેલાના યુગમાં કહેવામાં આવતું હતું કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, જ્યારે આજના કળયુગમાં નિષ્ફળ પુરુષ પાછળ 2 સ્ત્રીઓ જવાબદાર હોય છે તેવું અનેક વખત રમૂજમાં કહેવામાં આવે છે. પરંતુ આ વાત પાલનપુરમાં સત્ય સાબિત થઈ છે. એક શખ્સે 2 મહિલાઓ સાથે પ્રેમનો ફાંક ખેલ્યો, પરંતુ આ શખ્સ ઘરવાળી બહારવાળીની ફોર્મ્યુલામાં સફળ ન થયો અને પૂરો મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. જોઈએ શું છે પૂરી ઘટના. તો તને નહીં છોડું હું ને તારા છોકરાને તો હું કોઈ ખવડાવી દે કોઈ માયનો તારા છોકરાઓને
તે કેમ ઝેર પીધું? मुझे साहब શું કરું, મારા છોકરાને મારી નાખવાની વાત કરે છે. છોકરા કે તો મારા છોકરાને મારી નાખવું, ઝેર કरूंगा. અને कहा कि तेरे मेरे घर में रहना हुआ है तो तू धंधा चला के धंधा करने मेरे घर में रह के मैं तो कहीं नहीं कमा सकता, मैं तेरा पूरा नहीं कर सकता, बच्चों को पूरा नहीं कर सकता. अदरा चौक मुझे पिलाया, अदरा चौक रखा है घरों, बच्चों को पिला रखा है, बच्चों को पिला दूंगा मैं. और जिससे मैं मोहब्बत करूँ इससे शादी करूंगा कि मैं. આ પૂરી કહાનીમાં ઝઘડો છે ઘર સંસારનો. ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ શાહીન સિંધી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. ફરિયાદ એવું કહી રહી છે કે તેના પતિ ઇમરાન સિંધીએ હાથ પગ બાંધી ઝેરી ચોક વાટી છાતી પર બેસીને બળજબરીપૂર્વક પાણીમાં ચોક પલાળીને પીવડાવી દીધો હતો. બાદમાં શાહીનનો પતિ દરવાજો બંધ કરીને કામે જતો રહ્યો હતો. ચલો સાંભળીએ ફરિયાદીને. ओढ़नी से मेरे दोनों हाथ बंद, छाती पर बैठ चौक थोड़ा चौक को मुझे पिला दिया चौक पर. मैं दरवाजा बंद करने जता रही धंधे. मेरी छोकरी पौनी पीला दरवाजा खोला तो मैं नाठी मेरी मम्मी के पास आई तो मेरी मम्मी ने मुझे दवाखाने पर. સાંભળ્યું? તમે શાહીનબહેન એવું કહી રહ્યા છે તેના સંસારમાં તેનો જ પતિ વિલન છે. તેના સંસારમાં 3 વર્ષની બાળકી પણ છે, છતાં પણ સંસારમાં શાંતિ નથી. પરંતુ તમને સવાલ થતો હશે શા માટે પત્નીને ઝેરી ચોક પીવડાવી દીધો. ચલો સાંભળીએ કજિયાનું શું હતું કારણ. અને कहा कि तेरे मेरे घर में रहना हुआ है तो तू धंधा चला के धंधा करने मेरे घर में रह के मैं तो कहीं नहीं कमा सकता, मैं तेरा पूरा नहीं कर सकता, बच्चों को पूरा नहीं कर सकता. अदरा चौक मुझे पिलाया, अदरा चौक रखा है घरों, बच्चों को पिला रखा है, बच्चों को पिला दूंगा मैं. और जिससे मैं मोहब्बत करूँ इससे शादी करूंगा कि मैं. સાહેબ મારું બહેરું ખોટું મારો બેજમ નાખ્યો, ઝેર પીને હોઈ ગઈ. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે પાલનપુરના જનતાનગરમાં રહેતા ઇમરાન સિંધીને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે. જ્યારથી અન્ય સ્ત્રી સાથે સંબંધ બંધાયો છે ત્યારથી ઇમરાન તેની પત્નીને ચાહતો નથી. બંનેના સંસારમાં માથાકૂટ ચાલી રહી છે. માથાકૂટથી છૂટવા માટે ઇમરાને તેની પત્નીને મકોડા મારવાના ચોકનું પાણી કરી પીવડાવી અને મારી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ શાહીના જ્યારે ગંભીર હાલતમાં હતી ત્યારે તેની દીકરી આવી ચડતા પૂરો મામલો બહાર આવ્યો હતો અને શાહીનાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કેટલા ટાઈમ તો મારા ઘેર આવવા દેતો નથી, બોલવાય દેતો નથી. મારી છોકરી છે, એક જ છોકરી છે મારી, ન તો આવવા જવા દે. હું બીમાર હોઉં કશું નહીં. ને કોઈ તારા મોકલે ને તો કે તારી મમ્મીને કે પૈસા આલે, મારે ગાડી લેવી છે, પૈસા લઈને આવજે. પછી એને માર ધૂળ કરે ને ઝઘડો કરે બહુ. મારા છોકરાની બહુ છે ને એને ઝેર પીધું હાથે અને મારા છોકરામાં સંયમ નાખ્યો અને પછી પોલીસ પર કેસ કર્યો એટલે મારા છોકરાને ડરાવે એના મોંમાં, એ વહુના મોંમાં, અને મારા છોકરાને મારી નાખવાની ધમકી આલે ને મારા પોતરાઓને શું કહેતા અને ઝેર પીવડાવી મારી નાખવાની. કહાનીમાં વધુ આવ્યો વળાંક. પતિએ કરી આપઘાતની કોશિશ. આજે કહાનીમાં વધુ એક વળાંક આવ્યો છે. પોલીસ ઇમરાનની ધરપકડ કરે તે પહેલા તેણે ઝેરી દવા પીને આપઘાતની કોશિશ કરી છે. ઇમરાનનું કહેવું છે કે હું નિર્દોષ છું, મારે કોઈની સાથે સંબંધ નથી, મારી પત્ની મને ફસાવા માંગે છે. ઇમરાન આવો બચાવ કરી રહ્યો છે. પોલીસે બંને તરફથી પોલીસ ફરિયાદ નોંધી છે અને પૂરા મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસે પૂરા મામલે ઊંડી તપાસ કરવી પડશે તો જ ખબર પડશે કે સત્ય શું છે. ક્રિમિનલ માટે અતુલ ત્રિવેદી સાથે વીટીવી ન્યૂઝ પાલનપુર.